પરસેવો વળી ગયો જો રેડીભાઈ ને. હાય ફ્રેન્ડ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હું છું દિવ્યેશ પટેલ અને અત્યારે અમે જાય છીએ ગણપતિ ઉત્સવ માટે. આપણે ગણપતિ દાદાને સ્થાપના કરવાની એટલે ગણપતિની મૂર્તિ લેવા જાય છીએ. હું અને આ છે રાજભાઈ અને બીજા આપણે સાગરભાઈ ની બધા આવે છે. અને આ છે અમારું શોપિંગ. અહીંયા નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે અને અત્યારે અમે જાય છીએ બધા. 2 ગાડી લઈને જાય છીએ ગણપતિની મૂર્તિ લેવા. બધા અમારા કમિટી મેમ્બર છે 8-10 વ્યક્તિ અને બધા 2 ગાડી લઈને જવાના છે. અને વરસાદ પણ જોવો તમે ચાલુ થઈ ગયો હોય મસ્ત. તો સાગરભાઈ આવી ગયા અને આ છે વિકાસભાઈ. બધા ઓફિસ ફ્રેન્ડ છે અને આ શોપિંગમાં બધાની ઓફિસ છે. તો હવે અમે બધા નીકળી ગયા છીએ. જો કેનાલ રોડ ચડી ગયા છે અને રાજભાઈ ડ્રાઇવિંગ કરે. શું બોલે વિકાસ? બસ આપણે ગણપતિ બાપા લેવા જવાનું છે. હા, અને ભારે ઉત્સાહથી આપણે ગણપતિ બાપાને બેસાડવાના છે. આ ગાડી આપડી આગળ જાય છે. 23 તારીખે ગણેશ ચતુર્થી છે. આપણે 4-5 દિવસ અગાઉ મૂર્તિ લેવા જાય છે દાદાની. કારણ કે પછી મૂર્તિ મળે ના મળે સારી, એટલા માટે પહેલા આપણે 4-5 દિવસ પહેલા જઈએ છીએ. અને 27 તારીખે ગણેશ ચતુર્થીના દિવસે વ્યવસ્થિત દાદાની પૂજા કરીને સ્થાપના કરીશું. આ આપણી બીજી ગાડી જે સાથે એ છે અને અમારી ગાડી પાછળ. અને અહીંયા તમે આગળ જોઈ શકો છો મેટ્રોનું કામ ચાલુ છે સુરતમાં. તો કેટલા ખાડા કબડા વરસાદને લીધે આખો રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે અને બહુ પ્રોબ્લેમ થાય છે ટ્રાફિકનો. અહીંયા એક બાજુ કામ ચાલુ છે અને એક બાજુ જો તમે કેવી રીતે બધા પબ્લિક હેરાન થાય છે. અને બહુ રસ્તા બહુ ખરાબ થઈ ગયા, મોટા મોટા ખાડા થઈ ગયા. પાણી ભરે હોય, અચાનક 2 વ્હીલરમાં જાય તો ખબર ન હોય પાણી ભરેલું હોય કે કેવડો ખાડો છે. અને અહીંયા મેટ્રોનું કામ ચાલુ છે, જોવો તમે. મેટ્રોમાં ઉપર પુલમાં હોલ પાડે છે, તે માટે સાગરભાઈ ધ્યાનથી જોવે છે. આ સાગરભાઈ કેવું ધ્યાનથી જોવે છે કે કેવો હોલ પાડે છે અને મેટ્રો વાળા કેવું કામ કરે છે એ સાગરભાઈ નિરખીને જોવે છે. કારણ કે એમના છોકરાને, સાગરભાઈના છોકરાને મેટ્રોમાં લગાડવાનો છે એટલા માટે. અને આ જો તમે મેટ્રોનું કામ આખું, આ જો ખાડા કેવા. તો પહોંચી ગયા છે આપણે દાદાની મૂર્તિ લેવા વિકાસભાઈ અને આ બધા કમિટીના મેમ્બર છે. બધા જોવે દાદાની મૂર્તિ. વિકાસભાઈ, હા, આપણે લેવાની છે પણ નાની લેવાની છે, બહુ મોટી નથી લેવાની. ઇકો ફ્રેન્ડલી લેવાની છે એટલે આપણે આપણા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ વિસર્જન થઈ શકે એવી આપણે મૂર્તિ લેવાની છે. એ સારી વાત કીધી તમે. હા, એટલી પસંદ માટે સારી છે એ તો બી. આપણે કલર યુનિક કલર લેવાનો છે. હા, ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવો, ગણપતિની મૂર્તિ. ફાઇનલી ગણપતિ દાદાની મૂર્તિ લઈ લીધી છે. એક થોડીક મોટી મૂર્તિ લીધી છે અને આ મંગલ મૂર્તિ લીધી છે. ફેસ રિવીલ તો દાદાનું કરવું પડે. વિકાસભાઈ ને રાજભાઈ ગણપતિ દાદાની મૂર્તિ લઈને આવે છે, જોવો તમે. ફાઇનલી મૂર્તિ લઈ લીધેલી છે હવે અને વાજતે ને ગાજતે આપણે દાદાને ક્રિસ્ટલ પ્લાઝામાં બેસાડવાના છે. આ શોપ પરથી આપણે મૂર્તિ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. દાદાની મૂર્તિ લઈ લીધી છે બંને અને અંદર મુકાય છે. રાજભાઈ મૂકે છે અને મંગલ મૂર્તિ વિકાસભાઈ હાથમાં પકડી છે. આપણે આપણી સાથે જ રાખવાની છે મંગલ મૂર્તિ. તો ચાલો હવે નીકળીએ આપણા શોપિંગ તરફ નીકળીએ. ચાલો. તો ગાડીમાં બેસી ગયા છે. ગણપતિ દાદાની મૂર્તિ એક પેલી મેન મૂર્તિ, મોટી મૂર્તિ છે તે બીજી ગાડીમાં છે અને મંગલ મૂર્તિ અહીંયા વિકાસભાઈ પાછળ લઈને બેઠા છે બાજુમાં.
સાગરભાઈ છે. હવે જાય છીએ આપણા શોપિંગ પર. ગણેશ ચતુર્થી ના દિવસે 27 તારીખે ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે. ત્યારે ઢોલ નગારા સાથે આપણે ગણેશ દાદાની સ્થાપના કરશું. ગણપતિ દાદા, ગણપતિ દાદા, ગણપતિ દાદા, ગણપતિ બાપ્પા મોરયા. તો જો આપણે ગણપતિ દાદાનું બેનર લગાવી જો ક્રિસ્ટલ પ્લાઝામાં. આ સાઈડે જો ઉપરથી દોરી બાંધી છે અને આવી રીતે બે બાજુ બાંધીને બેનર ને ઉપર જો લગાવે. અને આ બધા અમારા કમિટી મેમ્બર હે. જયદીપભાઈ સેન્ટરમાં ગોઠવાઈ ગયું હે બેનર. તમે જો રેડી. હાલો ઉપરથી જો બેનર બાંધી દીધું હે અને નીચે અમે પકડી રાખ્યું છે. હમણાં અહીંયા નીચેથી બાંધી દે આપણે. તમે મિત્રો જોઈ શકો છો આપણા ક્રિસ્ટલ પ્લાઝાના રાજા. અને આ રાજભાઈ ઉઠીને હજી આવે. તો ફાઇનલી જો તમે બેનર લાગી ગયું છે મિત્રો. તો જો મિત્રો આ અમારું શોપિંગ છે અને અહીંયા મંડપ અત્યારે લાગે ગણપતિ દાદાને બેસાડવાની. ચાલો બતાવો. તે તૈયાર થાય છે અહીંયા આખો મંડપ. અને આ પોસ્ટર આપણે લગાવી દીધું 2 દિવસ અગાઉ. જોવો તમે આખો ક્રિસ્ટલ પ્લાઝાના 4 રાજા છે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણો મંડપ લાગી ગયો છે. અને આ પડદા માટેના મેહુલભાઈ અને પ્રિન્સભાઈ અમારે તાર લાંબો કરી રહ્યા છે. તમે જોઈ શકો છો પડદો અહીંયા લાગશે જે આખું બંધ થઈ જશે આપણે એ ટાઈપ. હેલો મિત્રો, તો આપણો પડદો તૈયાર થઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો તમે જોવો અહીંયા આખું મંડપ આખો તૈયાર થઈ ગયો છે. ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે. તમે જોઈ શકો છો અમારા શોપિંગમાં. હવે આપણે દિવ્યેશભાઈ શણગાર લેવા માટે ક્યાં જઈશું? શણગાર લેવા આપણે આજ જોઈ આવ્યા છે. ડેકોરેશન પૂરું, ડેકોરેશન એક બાકી છે. ડેકોરેશન પૂરું કરી અને 27 તારીખે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે. અને આ આખું શોપિંગ છે. એટલે વાજતે ને ગાજતે દિવ્યેશભાઈ ગણપતિ દાદાને લાવવાના છો. વાજતે ને ગાજતે હો ભાઈ. બંને મિત્રો છે હવાના રખડે છે, ક્યાંય કામમાં નથી આવ્યા. અમારી જગ્યા ક્યાં છે તમને બીજા જો મિત્રો મંડપ આખો લાગી ગયો અને ડેકોરેશન નું કામ ચાલુ છે. લાઇટિંગ નું ને બધું કામ ચાલુ છે. જો તમને બતાવો અહીંયા મંડપ છે. અહીંયા અંદર લાઇટ લગાવી છે જો. અને ડેકોરેશન ફૂલ ને એવું છે. અને અહીંથી પાવર લીધો સ્પીકર નો ને વાયરિંગ નું કામ ચાલુ છે. મહાન હસ્તી બધી જોવો તમે, એક થી એક મહાન હસ્તી બધી આવે છે. ના ના, હું આ મારું ધ્યાન અહીંયા જ છે. આને જોવો તમે, આમ જો મચ્છર બચ્છર હોય ક્રિસ્ટલ ના તો બધા જો આમ જો ક્રિસ્ટલ ના બધા મચ્છર એ બધું અહીંયા હચવાઈ જાય છે. અને આ ભાઈને તમે ઓળખો જ છો. આને ઓળખો છો ને? જોઈ લ્યો તો આને. આ જડી સારું છે ને? રાજુ આપે ગણપતિ બાપા. આ ભાઈ ને તમે જોયા જઈ છે. જોયો? હા, આપણા એક MLA કહેવાય અત્યારે તો આખો આમ. આ ભાઈ ને તમે ઓળખો છો. એટલી મહેનત કરી છે, ટીપા પૂરું ત્યાં
વાહ ભાઈ વાહ, દિલા એક ફૂમકું માર્યું છે ખાલી, જોવો તમે. તો ફ્રેન્ડ આ ડેકોરેશન થાય છે. અમે આવું છે. પરસેવો વળી ગયો જો રેડીભાઈ ને. कौन है ये लोग? कहाँ से आते हैं? આમાં અમે ઢોલ વગાડ્યું, જે લોકો ઉડાડે મારે એક હાર પહેરાવવો જોઈએ. આ હાર એને માટે બધા પૈસા થોડા થોડા ઉડાડીએ. અમારું ગુજરાત હાલે, થેલી આખી ભરી દેજો મારા બાપલા. હાલો આવજો પપ્પા. જો ગણપતિ દાદાનું આગમન થાય છે. બોલો ગણપતિ બાપા. દદાતુ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ દેવાભ્યમ નમઃ સચે પુરંદરાભ્યમ નમઃ આત્રોત્રોચ્ચારઃ કાશ્યપ ગોત્રો દેવગુરો જય ગુરુ વર્તમાન નક્ષત્ર યોગ કરણ સંગુરતા સંવાય બ્રહ્માત્મના આત્મના ગણપતિ દેવતાનામ પૂજન પ્રતિષ્ઠા ભગવાન ઉપર જળ ચડાવો. અહં કરીષ્યે ઉપર મેહુલભાઈ બતાવો. યાયામિ ચિંતાયામિ અમાનાતિ આસનાતિ રમ્યામ સુગો ઉપર બતાવો. આસનાતિ પુષ્પાસનમ અર્પયામિ. 4 ચમચી પાણી છે. પ્રસાદીનો
તો ફાઇનલી મિત્રો ગણપતિ દાદાની સ્થાપના થઈ ગઈ છે. વાજતે ગાજતે ફૂલ અને ઢોલ વગાડ્યા અને બહુ એટલે બહુ મજા આવી. વિડીયોમાં ઢોલ બહુ આનંદ કર્યો છે અને આખું શોપિંગ એવું લાગે અત્યારે આપણું આખું શોપિંગ મંદિર જેવો માહોલ થઈ ગયો છે. તમે આમ જો આખું શોપિંગ દાદાની આપણે સ્થાપના થઈ ગઈ હવે દિવ્યેશભાઈ. સરસ હવે 9 મજાની. દિવસ આવો નવો પ્રોગ્રામ રાખવાનો છે આપણે. હા 9 દિવસ સવારે અને સાંજે આરતી રહેશે. આરતી કરવાની દાદાની. તો મિત્રો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા.